નમસ્કાર મિત્રો, આજનો આપણો ટોપિક છે કાર્યશીલ મૂડી એટલે કે વર્કિંગ કેપિટલ. મિત્રો, સામાન્ય રીતે બે પ્રકારની મૂડી એ ધંધાકીય એકમમાં આપણને જોવા મળે છે. એક સ્થિર મૂડી અને એક કાર્યશીલ મૂડી. સ્થિર મૂડી એ મોટે ભાગે લાંબા ગાળાની મૂડી છે, જેમાં મિલકતો, જમીન, પ્લાન્ટ યંત્રો જેવી કાયમી મિલકતો ખરીદવા માટે એમાં રોકવામાં આવે છે, એમાં રોકાયેલી હોય છે. બીજી બાબત એ ચાલુ મિલકતો જેવી કે લેણદારો, રોકડ, દેવાદારો, આ મિલકતોની અંદર જે રોકાયેલી છે, જેને આપણે ચાલુ મિલકતો તરીકે ઓળખીએ છીએ અને જેને આપણે કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. આમ જોઈએ તો કાર્યશીલ મૂડી એ બે પ્રકારે આપણને જોવા મળે છે. એના બે અર્થ આપણે સમજાવી શકીએ છીએ. એમાં એક કુલ કાર્યશીલ મૂડી અને બીજું ચોખ્ખી કાર્યશીલ મૂડી. બે વિભાવનાઓ છે કાર્યશીલ મૂડીની. કેટલાક લેખકોએ કુલ જે ચાલુ મિલકતો છે એને જ કાર્યશીલ મૂડી તરીકે ઓળખાવે છે, જેને કુલ કાર્યશીલ મૂડી કહેવાય છે. જ્યારે કેટલાક લેખકો એ ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરી અને જે ચોખ્ખી મૂડી મળે છે, જેને ચોખ્ખી કાર્યશીલ મૂડી તરીકે ઓળખાવે છે. આપણે કેટલાક લેખકોએ આપેલી વ્યાખ્યાઓ આપણે અહીંયા જોઈએ. નંબર 1, જે કુલ કાર્યશીલ મૂડીના અર્થમાં આપણને અહીંયા વ્યાખ્યા જોવા મળે છે, જે શ્રી ફિલ્ડ બેકરે આપેલી છે. શ્રી ફિલ્ડ બેકરે આપેલી વ્યાખ્યા મુજબ ચાલુ મિલકતોની કિંમતોનો સરવાળો એટલે જ ચાલુ મૂડી, એટલે જ કાર્યશીલ મૂડી. એટલે કે ફિલ્ડ બેકર એ તમામ ચાલુ મિલકતોના સરવાળાને કાર્યશીલ મૂડી તરીકે ઓળખાવે છે. એવા બીજા લેખક છે જે ગેસ્ટનબર્ગના મત મુજબ કાર્યશીલ મૂડીને એમણે બીજા અર્થમાં મૂકી છે, એટલે કે ફરતી મૂડી તરીકે એમણે સમજાવી છે. અને ફરતી મૂડીનો અર્થ છે કે કંપનીની ચાલુ મિલકતો જે ધંધાના સામાન્ય ક્રમમાં એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાતી રહે છે. દાખલા તરીકે રોકડમાંથી કાચા માલની ખરીદી કરવામાં આવે તો કાચા માલનો સ્ટોક, પ્રક્રિયામાં માલ હોય તો અર્ધતૈયાર માલનો સ્ટોક અને તૈયાર માલનો સ્ટોક. આમ રોકડમાંથી સ્ટોકનું વેચાણ થાય એટલે સ્ટોકમાંથી લેણામાં ઉધાર વેચાણ કરવામાં આવે, જેથી લેણામાં આવે અને લેણામાંથી એ ફરી જ્યારે ઉઘરાણી મળે દેવાદારો પાસેથી ત્યારે એ રોકડમાં રૂપાંતરિત થાય. આમ એક બીજી મિલકતમાંથી રૂપાંતર થતી હોવાથી એને આપણે ફરતી મૂડી તરીકે કે તરતી મૂડી તરીકે પણ ઓળખી શકીએ. ત્યારબાદ મિત્રો આપણે બીજા અર્થમાં જે વ્યાખ્યા આપી છે, જેમને ચોખ્ખી કાર્યશીલ મૂડીના અર્થમાં આપવામાં આવી છે. એટલે કે ચોખ્ખી કાર્યશીલ મૂડીના સંદર્ભમાં શ્રી લિંકન વ્યાખ્યા આપે છે. શ્રી લિંકન વ્યાખ્યા આપતા જણાવે છે કે ચાલુ મિલકતોની કિંમતના સરવાળામાંથી ચાલુ જવાબદારીઓ બાદ કરવાથી જે રકમ આવે તે ચાલુ મૂડી ગણાય. એટલે કે અહીંયા ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરી અને નેટ જે રકમ મળે છે આપણને, જેને આપણે ચાલુ મૂડી કે કાર્યશીલ મૂડી તરીકે ઓળખાવી શકીએ છીએ. બીજા લેખકે વ્યાખ્યા આપતા જણાવ્યું છે, જે સેલિયર્સ, લિંકન, સ્ટીવન્સ વગેરે જેવા અર્થશાસ્ત્રીઓ કાર્યશીલ મૂડીનો ખ્યાલ રજૂ કરતા જણાવે છે કે કાર્યશીલ મૂડી એટલે કંપનીની ચાલુ મિલકતો અને ચાલુ જવાબદારીઓ વચ્ચેનો તફાવત, ડિફરન્સ. બંને વચ્ચેનો જે તફાવત મળે છે, જેને કાર્યશીલ મૂડી તરીકે સેલિયર્સ, લિંકન અને સ્ટીવન્સ જેવા અર્થશાસ્ત્રીઓ ઓળખાવે છે. આ વ્યાખ્યાઓ ઉપરથી આપણે કાર્યશીલ મૂડીના લક્ષણોની વાત કરવાની થાય તો કાર્યશીલ મૂડીના લક્ષણો આપણે જોઈએ મિત્રો. નંબર 1 એટલે કે પહેલું લક્ષણ છે ટૂંકા ગાળાની જરૂરિયાત. કાર્યશીલ મૂડી એ આમ જોઈએ તો ટૂંકા ગાળાની છે. લાંબો સમય સુધી એમાં મૂડી રોકાયેલી રહેતી નથી. સ્થિર મૂડી એ લાંબા ગાળાની મૂડી છે, જેમાં કંપની કે ધંધાકીય એકમના આજીવન કાળ દરમિયાન, જીવન પર્યંત કાળ દરમિયાન રોકાયેલી રહે છે. જ્યારે કાર્યશીલ મૂડી એ સમયાંતરે રોકડમાં રૂપાંતરિત થાય છે અને ટૂંકા ગાળાની છે.
જે સામાન્ય રીતે કહીએ તો એનો જે સમયગાળો છે એ સમયગાળો એની ઉત્પાદનની પ્રક્રિયાને આધારે નક્કી થાય છે. ઉત્પાદનની પ્રક્રિયા જેટલી લાંબી હોય એટલો એનો સમયગાળો લાંબો હોય. એ રીતે એની વેચાણની નીતિ જે છે, એની ઉઘરાણીની નીતિ છે, આ બાબતોને ધ્યાનમાં રાખી અને આ એનો ગાળો એ આપણે નક્કી કરી શકીએ છીએ. નંબર 2, વર્તુળાકાર ફરતી મૂડી. આ મૂડીને ફરતી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્તુળાકાર ફરતી મૂડી એટલે કે એક મિલકતમાંથી, એક ચાલુ મિલકતમાંથી બીજી ચાલુ મિલકતમાં રૂપાંતર પામે છે. જ્યારે કંપની પોતાની ઉત્પાદન પ્રક્રિયા માટે કાચો માલ ખરીદે છે ત્યારે રોકડમાંથી સ્ટોકમાં એ મૂડી ફરતી રહે છે. આ સ્ટોક અર્ધ તૈયાર માલ સ્વરૂપે હોય, તૈયાર માલ સ્વરૂપે હોય કે કાચા માલ સ્વરૂપે હોય. ત્યારબાદ તૈયાર માલના સ્ટોકનું વેચાણ થાય. આ વેચાણ કરતાં ઉધાર વેચાણ કરવામાં આવે તો દેવાદારો ઉદ્ભવે અને આ દેવાદારોમાં રોકાયેલી મૂડી રહે છે. ત્યારબાદ સમયાંતરે દેવાદારો પાસેથી જ્યારે ઉઘરાણી મળે છે ત્યારે એ રોકડમાં રૂપાંતરિત થાય છે. આમ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એક મિલકતમાંથી બીજા મિલકતમાં એ રૂપાંતરિત થતી હોવાથી એને ફરતી મૂડી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાયમી જરૂરિયાતનું તત્વ. આમાં કેટલીક મૂડી એ કાયમી જોવા મળે છે. કાયમી જરૂરિયાતનું તત્વ એ કાર્યશીલ મૂડીમાં પણ રહેલું છે. જ્યારે આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ કંપની ઉત્પાદન કરતી હોય છે ત્યારે એ ઉત્પાદન પ્રક્રિયાને સતત ચાલુ રાખવા માટે કેટલોક સ્ટોક રાખવો પડે કાચા માલનો. એ જ રીતે તૈયાર માલનો સ્ટોક પણ કંપનીએ રાખવો જ પડે. એટલે આવી જે મિલકતો છે, જે સ્ટોક છે ચાલુ મિલકતમાં, એમાં નાણાં ફરજિયાત આપણે રોકેલા રાખવા પડે. એટલે એને એમ કહી શકાય કે એમાં કાયમી જરૂરિયાતનું તત્વ રહેલું છે. કાયમી એમાં નાણાં રોકાયેલા રહે છે. ચોથા નંબરે જરૂરિયાતમાં વધઘટનું તત્વ. જરૂરિયાતમાં વધઘટનું તત્વ એ ચાલુ મિલકતો અને કાર્યશીલ મૂડીમાં આપણને જોવા મળે છે. ક્યારેક માંગ વધે, ઉત્પાદન વધારવું પડે અને એના પરિણામે વધુ કાર્યશીલ મૂડી જોઈએ. સામે માંગ અને ઉત્પાદનમાં ઘટાડો થાય તો ઓછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે. સાથે મંદીની પરિસ્થિતિ આવે અને ઉધાર વેચાણ વધુ શાખ આપવી પડે ગ્રાહકોને, તો એવા સંજોગોની અંદર પણ દેવાદારોમાં આપણા નાણાં એ રોકાયેલા રહે, જેથી કરીને એમાં વધઘટનું તત્વ આપણને જોવા મળે છે. એટલે કે કાર્યશીલ મૂડીની જરૂરિયાતમાં વધઘટ જોવા મળે છે. નંબર 5, તરલતાનો ગુણ. કાર્યશીલ મૂડીમાં તરલતાનો ગુણ રહેલો છે. કાર્યશીલ મૂડી એ ચાલુ મિલકતોમાં રોકાયેલી રહે છે. ચાલુ મિલકતોને વેચી અને એને રોકડમાં રૂપાંતરિત કરી શકાય છે. એટલે કોઈક વાર આકસ્મિક નાણાંની જરૂરિયાત પડે તો આવી ચાલુ મિલકતો વેચી અને કંપની એમાંથી નાણાં મેળવી શકે છે અને એ નાણાંનો એ ઉપયોગ કરી શકે છે, જેથી કે આ તરલતાનો લાભ મેળવી શકાય છે. એટલે કહી શકાય કે આમાં તરલતાનો ગુણ રહેલો છે, લિક્વિડિટીનો ગુણ રહેલો છે એમ આપણે કહી શકીએ. રૂપાંતરિત થઈ શકે છે, ટૂંકા ગાળે વેચી શકાય છે અને ઝડપથી નાણાં આપણને મળી શકે અને એનો ઉપયોગ આપણે અન્ય જગ્યાએ કરી શકીએ. તો આ રીતે એમાં તરલતાનો ગુણ જોવા મળે છે. નંબર 6, જોખમનું ઓછું તત્વ. કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ ઓછું રહેલું છે. જે સ્થિર મૂડી છે, કાયમી મૂડી છે, એમાં આપણે જોઈએ તો જોખમ વધારે રહેલું છે. કેમ કે લાંબા ગાળાની મિલકતોમાં રોકાયેલી રહે. હવે યંત્રોની અંદર જ્યારે સ્થિર મૂડી રોકાયેલી રહે છે, ટેકનોલોજી બદલાય છે ત્યારે આ યંત્રો નકામા બની જાય છે, ત્યારે નવા યંત્રો વસાવવા પડે છે. એટલે અગાઉ રોકેલી મૂડી એ નકામી થાય છે, નવી મૂડીની આપણે જરૂરિયાત પડે છે. એટલે આપણે કહી શકીએ કે એમાં જોખમ એ વધારે છે. આમ જોખમ વધુ એ સ્થિર મૂડીમાં છે. કાર્યશીલ મૂડીમાં જોખમનું તત્વ ઓછું છે, કારણ કે એમાં જે પણ રોકાયેલા છે એ દેવાદારોમાં રોકાયેલા છે, સ્ટોકમાં રોકાયેલા છે, રોકડમાં કે બેંક સ્વરૂપે રોકાયેલા છે, અને જેથી કરીને એ ડૂબવાનો પ્રશ્ન ઊભો થતો નથી. ક્યાંક દેવાદારોમાં ગાલખાની વાત જોવા મળે છતાં પણ એનું પ્રમાણ એ નહિવત હોય છે. આમ આપણે કહીએ કે જોખમનું તત્વ એ અહીંયા ઓછું જોવા મળે છે. 7, દરેક ઉદ્યોગ માટે જુદું જુદું પ્રમાણ. દરેક ઉદ્યોગ માટે કાર્યશીલ મૂડીનું પ્રમાણે જુદું જુદું જોવા મળે છે. ઉદ્યોગના પ્રકારને ધ્યાનમાં રાખી અને કાર્યશીલ મૂડી નક્કી થતી હોય છે. જે ઉદ્યોગ એ ભારે કિંમતી વસ્તુઓનું ઉત્પાદન કરતો હોય, દાખલા તરીકે વહાણ બનાવવાનો ધંધો હોય,
તો એની અંદર વધુ કાર્યશીલ મૂડીની જરૂરિયાત પડે, કારણ કે જે વાહન બનાવવામાં આવે છે, જે એરક્રાફ્ટ બનાવવામાં આવે છે, એની અંદર નાણાં રોકાયેલા રહે અને એની કિંમત એ ઊંચી હોય, જેથી કરીને દરેક ઉદ્યોગ માટે આપણે કાર્યશીલ મૂડી અલગ અલગ રીતે નક્કી કરી શકીએ છીએ. એનું પ્રમાણ એ જુદું જુદું હોય. આનાથી વિરુદ્ધ આપણે જોઈએ તો સેવાના ક્ષેત્રમાં રોકાયેલી કોઈ પણ કંપની હોય તો એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે છે, કારણ કે નિયમિત અંતરે એનું વેચાણ થાય છે, એની આવક થાય છે અને ઝડપથી એ મૂડી એ ફરતી રહે છે. તેથી ઓછી કાર્યશીલ મૂડીથી આપણે ચલાવી શકીએ છીએ. આમ જીવન જરૂરિયાતની વસ્તુઓ અને સેવાનું વિતરણ કરતી કંપનીઓને નિયમિત આવક મળતી હોવાથી, નિયમિત રોકડ મળતી હોવાથી એમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત એ ઓછી રહે છે એમ આપણે કહી શકીએ. નંબર 8, વિશિષ્ટ હિસાબી પદ્ધતિ બિનજરૂરી. તો મિત્રો આપણે જોયું એમ મૂડી બે પ્રકારની, સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી. એમાં સ્થિર મૂડી જે યંત્રો, જમીન, મકાનમાં રોકાયેલી છે અને એના ઉપર જે ઘસારો ગણવામાં આવે છે, જુદી જુદી પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે અને આ ઘસારો સીધી લીટીની પદ્ધતિએ ગણી શકાય, એ જ પ્રમાણે ઘટતી જતી બાકીની રીતે ગણી શકાય. આમ ઘસારાની જે જુદી જુદી પદ્ધતિઓ છે એનો ઉપયોગ એ સ્થિર મૂડીમાં કરવામાં આવે. એના કારણે ત્યાં પર્ટિક્યુલર વિશિષ્ટ હિસાબી પદ્ધતિઓનો ઉપયોગ થાય, જ્યારે કાર્યશીલ મૂડીમાં આવી કોઈ ગણતરીઓ કરવામાં આવતી નથી, જેથી કરીને કોઈ વિશિષ્ટ હિસાબી પદ્ધતિની અહીંયા જરૂરિયાત રહેતી નથી. તો આ પ્રમાણે આપણે એના લક્ષણો. ત્યારબાદ આપણે જોઈએ કાર્યશીલ મૂડીના પ્રકારો, ટાઈપ્સ ઓફ વર્કિંગ કેપિટલ. કાર્યશીલ મૂડીના પ્રકારો, જેમાં આપણે એને મુખ્ય બે ભાગમાં વહેંચી શકીએ. એક કાયમી કાર્યશીલ મૂડી અને બીજું પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. આમાં કાયમી કાર્યશીલ મૂડીના પણ બે ભાગ પાડવામાં આવેલા છે. કાયમી કાર્યશીલ મૂડીના પણ બે ભાગ પાડેલા છે. જે જોઈએ તો આરંભની કાર્યશીલ મૂડી અને નિયમિત કાર્યશીલ મૂડી. એ જ રીતે આપણે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડીના પણ બે ભાગ જોઈ શકીએ છીએ, જેમાં મોસમી કાર્યશીલ મૂડી અને ખાસ કાર્યશીલ મૂડી. એક દરેક જે કાર્યશીલ મૂડીનો પ્રકાર છે અને આપણે વિગતવાર જોઈએ તો કાયમી કાર્યશીલ મૂડી સામાન્ય સંદર્ભમાં જે કાયમ માટે રોકાયેલી રહે છે ધંધાકીય એકમની અંદર, ધંધાકીય એકમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જે રીતે સ્ટોકની અંદર આપણે વાત કરીએ એ પ્રમાણે કે કાયમી કાર્યશીલ મૂડી એમાં રોકાયેલી રહે છે. એ કાયમી કાર્યશીલ મૂડીમાં બે પ્રકારની છે, એક આરંભની કાર્યશીલ મૂડી અને નિયંત્રિત કાર્યશીલ મૂડી. આરંભની કાર્યશીલ મૂડી એટલે જ્યારે ધંધો શરૂ કરવામાં આવે છે ત્યારે ધંધાની શાખ એટલી બધી હોતી નથી બજારમાં, જેના પરિણામે બેંકો કે અન્ય કોઈ આપણને શાખ એટલે કે ઉધાર નાણાં આપતા નથી. એવા સંજોગોની અંદર આપણે જે શરૂઆતમાં રોકવી પડે છે કાર્યશીલ મૂડી, જેને આપણે આરંભની કાર્યશીલ મૂડી તરીકે ઓળખી શકીએ છીએ. શરૂઆતમાં આપણને ઉધાર માલ પણ સપ્લાયરો આપતા નથી, તો એ વખતે કાચા માલની ખરીદી પણ રોકડમાં કરવાની હોય. આ માટે શરૂઆતમાં જે આપણે મૂડીને કાર્યશીલ મૂડીને રોકાણ કરીએ છીએ, કાર્યશીલ મૂડી રોકીએ છીએ, એને આપણે આરંભની કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણી નિયમિત કાર્યશીલ મૂડીની વાત કરીએ તો નિયમિત કાર્યશીલ મૂડી એટલે ધંધાકીય એકમ જે શરૂ થાય છે અને શરૂ કર્યા પછી એની ઉત્પાદન પ્રક્રિયા સતત ચાલતી રહે છે. ઉત્પાદન પ્રક્રિયા જ્યાં સુધી ચાલુ રહે છે ત્યાં સુધી એક અને બીજા સ્વરૂપે આપણે કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરીએ છીએ. આ રીતે ધંધાકીય એકમમાં જુદી જુદી મિલકતોમાં ફરતી મૂડી રહે છે, જેને આપણે નિયમિત કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે જેટલો આપણે કાચો માલ ખરીદ્યો છે, આ કાચો માલ એની પ્રોસેસમાં જાય છે, પ્રક્રિયામાં જાય છે અને પ્રક્રિયામાં અર્ધ તૈયાર માલ તરીકે એ જોવા મળે છે. ત્યારબાદ એ તૈયાર થાય છે, એનો સ્ટોક રાખવો પડે છે. કેટલોક સ્ટોક તો આપણે નિયમિત રાખવો જ પડે છે કે જે જરૂરિયાત પ્રમાણે આપણે એનો ઉપયોગ કરી શકીએ, કે આકસ્મિક ઓર્ડર મળે તો એ આપણે સ્વીકારી શકીએ. એ માટે આવી જે કાર્યશીલ મૂડી રોકાયેલી રહે છે જેને આપણે નિયમિત કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. મિત્રો, ત્યારબાદ પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી, જેમાં મોસમી કાર્યશીલ મૂડી અને ખાસ કાર્યશીલ મૂડી. મોસમી કાર્યશીલ મૂડી જે મોસમી પ્રકારના ધંધાની અંદર આપણને ખાસ જોવા મળે છે. સિઝનની અંદર એનો સ્ટોક કરવામાં આવે, કાચા માલનો સ્ટોક કરવામાં આવે. દાખલા તરીકે કાપડનું ઉત્પાદન કરતી કંપની હોય તો કપાસનો પાક જ્યારે તૈયાર થાય ત્યારે એના લો મટીરિયલ તરીકે એ કપાસની ખરીદી કરે. તો આ રીતે એને એ કપાસ
આખા વર્ષ માટે એની પાસે સ્ટોકમાં રાખવો પડે. એ જ રીતે શેરડીનું ઉત્પાદન કરતી કંપની હોય તો શેરડીનો પાક જ્યારે તૈયાર થાય ત્યારે એની ખરીદી કરવી પડે. તો આ રીતે મોસમ પ્રમાણે એને મોસમ પ્રમાણે જ્યારે કાચો માલ મળી રહે, કાચો માલ અવેલેબલ હોય ત્યારે એને સ્ટોક કરવો પડે અને એની અંદર આ નાણાં રોકવા પડે, જેને આપણે મોસમી કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ. ખાસ કાર્યશીલ મૂડી. ખાસ કાર્યશીલ મૂડીની આપણે વાત કરીએ તો કેટલાક ખાસ અગાઉ વાત કરીએ એ પ્રમાણે ખાસ ઓર્ડર આપણને મળતો હોય અથવા તો ખાસ પરિસ્થિતિ એવી ઉદ્ભવે કે જ્યારે નાણાં ન મળી શકે એમ હોય અથવા વધુ નાણાંની જરૂરિયાત હોય. દાખલા તરીકે યુદ્ધ ફાટી નીકળે અથવા કોઈ કુદરતી આપત્તિ આવી જાય અથવા તો શેર બજારમાં મંદીની પરિસ્થિતિ હોય. તો આવા સંજોગોની અંદર કાર્યશીલ મૂડી જ્યારે સરળતાથી મળી ન શકે તેમ હોય ત્યારે આપણે અગાઉ જે આપણા જરૂરી વ્યવહારો ચલાવવા માટે આપણે જે મૂડીને સ્ટોક તરીકે જે રાખીએ, જેને આપણે ખાસ કાર્યશીલ મૂડી તરીકે ઓળખીએ છીએ. આમ આપણે એના જુદા જુદા 4 પ્રકાર પાડી શકીએ છીએ. પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી અને કાયમી કાર્યશીલ મૂડીનો તફાવત જે છે એ આપણે આકૃતિ સ્વરૂપે જોઈએ. તો આકૃતિ આપણે જોઈએ. આપણે એક્સ ધરી ઉપર જે સમય લીધેલો છે અને વાય ધરી ઉપર એ કાર્યશીલ મૂડીની રકમ લીધેલી છે. કાયમી કાર્યશીલ મૂડી જે છે એ સ્થિર છે. આપણે જોઈ શકીએ છીએ એમાં કોઈ ફેરફાર થતો નથી. સમય સાથે એ શરૂઆતમાં જોઈએ તો પણ એટલી જ છે અને છેવટે જોઈએ તો પણ એટલી જ છે. એટલે કે એમાં કોઈ વધઘટ થતી નથી. જ્યારે જે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી છે એનો આપણે ઉપરની લીટી જે વર્તુળાકારે આપણને અર્ધવર્તુળાકારે જોવા મળે છે, જેના દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે જેમાં જરૂર પડે ત્યારે વધુ પણ કાર્યશીલ મૂડી આપણને જોવા મળે છે, જ્યારે જરૂર ના હોય ત્યારે કાર્યશીલ મૂડીમાં ઘટાડો પણ થયેલો હોય છે. આમ પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી અને કાયમી કાર્યશીલ મૂડીને આ રીતે આપણે આકૃતિ દ્વારા પણ સમજી શકીએ છીએ. ત્યારબાદ મારા સાથી મિત્ર આશીષભાઈ દવે સાહેબ જે તમને આગળની વાત કરશે. નમસ્કાર મિત્રો. ગત સપ્તાહે આપણે નાણાકીય સંચાલનમાં મૂડી માળખા સંદર્ભે વિસ્તૃત ખ્યાલ મેળવેલો અને તેમાં મૂડી સાધનો વિશે ચર્ચા કરેલી. મૂડી દ્વારા વિશિષ્ટ પ્રકારની વિવિધ પ્રકારની મૂડીઓ ઊભી કરી શકાય છે, જેમાં આજે મારા સાથી અધ્યાપક જુડાલ સાહેબે આપણને કાર્યશીલ મૂડી વિશે વિસ્તૃત માહિતી આપી. કાર્યશીલ મૂડી એકમમાં કેટલી હોવી જોઈએ, એનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. જેમ આપણે ગત સપ્તાહે આપણે ચર્ચા કરેલી કે મૂડી માળખામાં દેવા અને ઇક્વિટીનું પ્રમાણ કેટલું અને કેવું હોવું જોઈએ, તે સંદર્ભે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી ને એના સંદર્ભે આપણે ધંધાના પ્રકાર અને ઉત્પાદન પ્રક્રિયા વગેરે વગેરે બાબત ઉપર આપણે ચર્ચા કરેલી. આ સપ્તાહે આપણે ચર્ચા કરીશું કે જો ધંધામાં કાર્યશીલ મૂડીની આવશ્યકતા છે તો કેટલા પ્રમાણમાં જરૂરી છે અથવા એનું પ્રમાણ કઈ રીતે નક્કી થાય છે. કે કાયમી મૂડી અને કાર્યશીલ એટલે કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ અને એમાં કાર્યશીલ મૂડી એકમને કેટલી જરૂરી બનશે. તો કાર્યશીલ મૂડીના પ્રકારો જે હમણાં જ તે મારા સાથી અધ્યાપકે આપણી સામે રજૂ કરેલા છે, એ જ પ્રકારો સંદર્ભે એ પ્રકારો જ તે કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરવા માટે આપણને ઘણા અંશે માર્ગદર્શક બને છે. કાર્યશીલ મૂડીના પ્રકારો 2 સ્વરૂપે આપણી સામે રજૂ કરવામાં આવ્યા કે કાયમી કાર્યશીલ મૂડી અને પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. કાયમી કાર્યશીલ મૂડીને આરંભની કાર્યશીલ મૂડી અને નિયમિત કાર્યશીલ મૂડી એમ 2 ભાગમાં વહેંચવામાં આવી. અને જે પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી છે એને બીજા 2 ભાગમાં વહેંચવામાં આવી, જેને કહેવામાં આવ્યું કે મોસમી કાર્યશીલ મૂડી અને ખાસ કાર્યશીલ મૂડી. એટલે કે કાર્યશીલ મૂડીને 4 ભાગમાં વહેંચેલી છે: આરંભની, નિયમિત, મોસમી અને ખાસ કાર્યશીલ મૂડી. તો આ 4 પ્રકારને આધારે જ એકમમાં કાર્યશીલ મૂડી કેટલી જરૂરી બનશે અથવા એનું પ્રમાણ કેટલું જોઈશે એ નક્કી થાય છે. તો આ સંદર્ભે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ કે કાર્યશીલ મૂડી નક્કી કરે છે ધંધાનું સ્વરૂપ કે પ્રકાર. આપણો ધંધો, આપણો વેપાર ઉત્પાદન પ્રકારનો છે, વેચાણ પ્રકારનો છે કે સેવા પ્રકારનો.
કાર્યશીલ મૂડીના લક્ષણમાં જ હમણાં વાત કરવામાં આવેલી હતી કે દરેક ઉદ્યોગ માટે જુદું જુદું પ્રમાણ જોવા મળે છે. તો એ જ પ્રકારે દરેક એકમ માટે કે દરેક ઉદ્યોગ માટે કે તમારો ઉદ્યોગ છે, તમારો વ્યવસાય છે, કયા પ્રકારનો છે, ઉત્પાદન પ્રકારનો, વેપાર પ્રકારનો, એ મુજબ કાર્યશીલ મૂડી નક્કી થશે. એટલે કે દરેક ઉદ્યોગનો પ્રકાર છે કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરશે. બીજો મુદ્દો છે કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતો બીજો મુદ્દો ઉપર આપણે ચર્ચા કરીએ તો ધંધાનું કદ. ધંધો કયા કદનો છે? એક જ પ્રકારનો વ્યવસાય છે, ઉત્પાદન પ્રકારનો જ વ્યવસાય છે. સામાન્યતઃ હું તમને એક સાદું ઉદાહરણ આપું કે તેલનું ઉત્પાદન કરતો એક વ્યવસાય છે. આપણા ત્યાં સ્થાનિક લેવલે એક મિની એક્સપેલર વાળો તેલનું ઉત્પાદન કરે છે. તેલનું જ ઉત્પાદન છે. ધંધાનો પ્રકાર છે ઉત્પાદન પ્રકારનો, વેચાણ પ્રકારનો નથી. એમાં ઉત્પાદન પ્રકારમાં તેલનું ઉત્પાદન કરવાનું. એક મિની એક્સપેલર ચલાવતો એક વ્યક્તિ છે કે જેને પોતાનો વ્યવસાય ચલાવવા માટે, એના રોજબરોજના વ્યવહારો ચલાવવા માટે, તેના મોસમી વ્યવહારો ચલાવવા માટે, એના કાયમી વ્યવહારો ચલાવવા માટે જે કાર્યશીલ મૂડી જોઈએ છે એ ચોક્કસ પ્રમાણમાં જોઈએ છે. આ જ તેલના ઉત્પાદનનો બીજો વ્યવસાય, એક ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે, એને પોતાના વ્યવસાય ચલાવવા માટે કાર્યશીલ મૂડી જોશે. અને ત્રીજું કે આપણા ત્યાં ગોકુલ રિફોઇલ્સ કે વિમલ કે આ બધી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે. એ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝને ત્રણેય ઉત્પાદન પ્રકારના વ્યવસાય છે, ત્રણેય ઇડિમેબલ ઓઇલના ઉત્પાદન પ્રકારના વ્યવસાય છે, પણ ત્રણેય ધંધાનું કદ જુદું જુદું હોવાથી ત્રણેય ધંધાને જરૂરી કાર્યશીલ મૂડીનું પ્રમાણ જુદું જુદું જોવા મળશે. પહેલી વાત કરી ધંધાનું સ્વરૂપ કે પ્રકાર, બીજી વાત કરી ધંધાનું કદ. દરેક ધંધા, આ ત્રણેય ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના ધંધાનું કદ જુદું જુદું હોવાથી તેમને જરૂરી કાર્યશીલ મૂડીનું પ્રમાણ પણ જુદું જુદું જોવા મળે છે. આ જ પ્રકારે હું વાત કરું છું વેપાર સ્વરૂપે. વેપાર સ્વરૂપે એક વ્યક્તિ વેપાર સ્વરૂપે એને કાર્યશીલ મૂડીની આવશ્યકતા જોઈએ છે અને વેપાર સ્વરૂપે મોટા ભાગે કાર્યશીલ મૂડી સ્ટોકમાં રોકાયેલી હોય છે અથવા દેવાદારો સ્વરૂપે રોકાયેલી હોય છે. એક વેપાર કરતો વ્યક્તિ છે કે જે પોતે દાખલા તરીકે એક જ્વેલરીનો શોરૂમ ધરાવે છે અને એ નાના કદમાં એ જ્વેલરીનો શોરૂમ ચલાવે છે. એની જરૂરી કાર્યશીલ મૂડી, અને આપણે જોઈએ છીએ કે આપણા મેટ્રો સિટીમાં જ્વેલરીના શોરૂમ ચલાવતા, દાખલા તરીકે આપણે વાત કરીએ કે એબી જ્વેલર્સ છે, ટીબીઝેડ છે, વજુભાઈ જ્વેલર્સ છે, એના જે શોરૂમમાં જરૂરી સ્ટોકમાં રોકાયેલી મૂડી છે જેને આપણે કાર્યશીલ મૂડી કહીએ છીએ, અને એની મૂડી અને આપણા પેલા વેપારીની મૂડી બંને જુદી જુદી છે. બંને વેપાર સ્વરૂપે જ ધંધો કરે છે, પરંતુ બંનેના ધંધાનું કદ જુદું જુદું હોવાથી તેમની જરૂરી કાર્યશીલ મૂડી પણ જુદી જુદી જોવા મળે છે. ઉત્પાદન ચક્ર. દરેક વેપાર કે દરેક વ્યવસાયમાં ઉત્પાદન ચક્ર હોય છે. ખાસ કરીને ઉત્પાદન સાથે સંકળાયેલા એકમોમાં ઉત્પાદન ચક્ર હોય છે. ઉત્પાદન પ્રક્રિયાનો એક ગાળો હોય છે અને એ ગાળો એક વર્ષમાં કે કેટલા સમયે એ ચક્ર પૂરું થાય છે. જો ઉત્પાદન ચક્ર ઝડપી પૂરું થતું હશે, ઉત્પાદન ચક્ર ઝડપી પૂરું થતું હશે તો એ વ્યવસાયમાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઓછું જોશે. પરંતુ જો ઉત્પાદન ચક્ર મોટું હશે, આપણે એક સાદી વાત કરીએ કે આપણા ત્યાં ચાલતી રાજસ્થાન અને આપણા ત્યાં ચાલતી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ ને એ બધી જગ્યાએ ચાલતી ડિસ્ટિલરીઝ છે, અને એ ડિસ્ટિલરીઝમાંથી જે લીકર પ્રોડક્શન થાય છે એનું ઉત્પાદન ચક્ર પર વીક, પર 10 ડેઝ હોય છે. જ્યારે અમુક સ્ટાન્ડર્ડ કંપની છે કે જેનું ઉત્પાદન 10 વર્ષ પછી જ બહાર નીકળે છે અને એના માટે એને સ્ટોકમાં 10 વર્ષ સુધી એ માલ સંગ્રહ કરીને રાખવો પડે છે. એટલે કે ઉત્પાદનનું ચક્ર જેટલું મોટું એટલું કાર્યશીલ મૂડીનું પ્રમાણ પણ વિશેષ જોઈએ છે, કારણ કે કાચા માલ અને સ્ટોકમાં એટલું પ્રમાણ વધારે જોશે. એટલે ત્રીજો મુદ્દો આપણી પાસે બને છે ઉત્પાદન ચક્ર. ત્યાર પછી છે ધંધાકીય ઉથલ પાથલો કે વધઘટ. જો ધંધામાં ઉથલ પાથલ કે વધઘટ મોટી રહેતી હશે,
એ ધંધામાં કાર્યશીલ મૂડીનું પ્રમાણ વિશેષ જોશે. ખાસ કરીને હમણાં જ તે મારા સાથી અધ્યાપક જુડાલ સાહેબે વાત કરી કે તેલના વ્યવસાયમાં સાથે સંકળાયેલા જે કોઈ ઉત્પાદકો છે એણે ધંધાની ઉથલ પાથલોના પરિણામે જ્યારે મગફળીની સિઝન હોય છે ત્યારે એ લોકોએ મગફળીનો સ્ટોક કરી રાખવો પડે છે, કારણ કે મગફળીના વ્યવસાયમાં અથવા મગફળીની કિંમતમાં બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળે છે. એટલે જ્યારે સિઝન હોય છે અને જ્યારે ભાવ નીચા હોય છે ત્યારે એનો સ્ટોક કરવો પડે છે, અને સ્ટોક કરવા માટે કાર્યશીલ મૂડીનું પ્રમાણ ઊંચું જોઈએ છે. જે ધંધામાં ધંધાકીય ઉથલપાથલો મોટી રહેતી હોય એ ધંધામાં કાર્યશીલ મૂડી મોટા પ્રમાણમાં જોઈએ છે, અને જે વ્યવસાયમાં ધંધાકીય ઉથલપાથલ પ્રમાણમાં ઓછી રહેતી હોય એ વ્યવસાયમાં કાર્યશીલ મૂડી ઓછી હશે તો ચાલશે, કારણ કે એ વ્યવસાયમાં સ્ટોક ઓછો મેન્ટેન કરવો પડે છે. એટલે ધંધાકીય ઉથલપાથલને સંબંધ છે સ્ટોક જોડે, કાચા માલના સ્ટોક સાથે, અને જેના પરિણામે એને કાર્યશીલ મૂડી જે ધંધામાં ઉથલપાથલ ઓછી છે ત્યાં ઓછી હશે તો ચાલશે મિત્રો. ત્યાર પછી છે ઉત્પાદનની નીતિ. એકમ ઉત્પાદનની કઈ નીતિને અનુસરે છે? ઉત્પાદન જુદા જુદા પ્રકારે થાય છે, ઉત્પાદનની જુદી જુદી પદ્ધતિને ફોલો થાય છે. એક કહેવાય છે સિક્વન્સ બેઝ પ્રોડક્શન સિસ્ટમ, એક કહેવાય છે બલ્ક પ્રોડક્શન સિસ્ટમ. જ્યારે શ્રેણી પ્રકારે ઉત્પાદન પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હોય ત્યારે ઉત્પાદિત એકમ જે અંદર એન્ટર થાય છે એ ઉત્પાદિત એકમ ફિનિશ થઈને જ બહાર નીકળે છે. જ્યારે બલ્ક પ્રોડક્શન સિસ્ટમ થતી હોય છે એમાં એક પ્રકારની પ્રોસેસ આખી પૂરી થઈ જાય ત્યાર પછી જ બીજા પ્રકારની પ્રોસેસ શરૂ થાય છે, અને ત્યાર પછી ત્રીજા પ્રકારની, ચોથા પ્રકારની, એમ આગળ પ્રોસેસ પ્રક્રિયા ચાલુ રહે છે. એટલે ખાસ કરીને કહું તો એકમ કયા પ્રકારની ઉત્પાદન નીતિને અનુસરે છે? જો એકમ દાખલ થાય છે, ઉત્પાદિત એકમમાં ઉત્પાદનનું એકમ કાચા માલ સ્વરૂપે અંદર એન્ટર થાય છે, સીધું બીજી પ્રક્રિયામાં, ત્રીજી, ચોથી એમ પ્રક્રિયામાં આગળ જઈને ફાઇનલ ગુડ્સ તરીકે, આઉટપુટ તરીકે બહાર પડતું હોય તો એકમ બજારમાં વેચવા માટે આપણી પાસે તૈયાર પડે છે. જેના પરિણામે એ એકમને આપણે સીધું જ તે રોકડમાં રૂપાંતરિત કરીને આપણે ફરી એને કાચા માલમાં પરિવર્તિત કરી શકીએ છીએ. એકમ કઈ ઉત્પાદન પદ્ધતિને અનુસરે છે અથવા એકમની ઉત્પાદન નીતિ કઈ છે? સિક્વન્સ બેઝ ઓર બલ્ક બેઝ, જેને આપણે કહીએ છીએ બલ્ક પ્રોડક્શન સિસ્ટમ. ખાસ કરીને એકમની શાખ નીતિ કાર્યશીલ મૂડીને અસર કરતું એક બહુ અગત્યનું પરિબળ છે, અને એ છે દેવાદાર અને લેણદાર. એકમની શાખ નીતિ શું છે એ આપણા દેવાદાર નક્કી કરે છે. અને ત્યાર પછીનો એક મુદ્દો છે શાખ પ્રાપ્યતા. એકમને શાખ કેટલી મળી શકે એમ છે એ આપણા લેણદાર નક્કી કરે છે. લેણદાર અને દેવાદાર વચ્ચેનો જે તફાવત છે, લેણદાર અને દેવાદાર વચ્ચેનો તફાવત છે એ આપણી જરૂરી કાર્યશીલ મૂડી દર્શાવે છે. દાખલા તરીકે એકમની શાખ નીતિ એવી હોય કે શાખ ન આપવી, તો એ એકમને કાર્યશીલ મૂડી ઓછી હશે તો ચાલશે, કારણ કે કાચા માલને પ્રક્રિયા દરમિયાન કાચો માલ રોકાય છે એટલો સમય નાણાંનું રોકાણ થાય છે, સીધું એનું વેચાણ થઈને એ કાચો માલ ફરી નાણાંમાં રૂપાંતરિત થઈ જાય છે. પરંતુ વર્તમાન હરીફાઈના યુગમાં બિલકુલ શાખ ન આપવી એ તો શક્ય જ નથી. એટલે શાખની કઈ નીતિને અનુસરે છે, શાખનો કેટલો ગાળો રાખે છે, અને જેટલો ગાળો શાખ આપવાનો પોતાના ગ્રાહકોને એકમ શાખ વિશેષ આપે છે એ એકમને કાર્યશીલ મૂડી વિશેષ જોઈએ છે, અને જે એકમ શાખનો ગાળો ઓછો રાખે છે એ એકમને કાર્યશીલ મૂડી ઓછી હશે તો ચાલી શકે છે. એ જ પ્રમાણે મેં હમણાં વાત કરી એમ શાખ પ્રાપ્યતા. શાખ પ્રાપ્યતા એટલે કે બજારમાંથી એકમને શાખ મળતી હશે, એને જરૂરી કાચા માલ, એને જરૂરી પૂર્જા, નાના જે રોજબરોજના ઉત્પાદન પ્રક્રિયામાં રોકાતા પૂર્જાઓ, એકમને જરૂરી સેવાઓ શાખથી જો પ્રાપ્ત થતી હશે તો એને કાર્યશીલ મૂડી ઓછી હશે તો પણ ચાલી શકશે, કારણ કે આ બધામાં એને શાખ મળે છે. એટલે એ જ્યારે ફાઇનલ ગુડ્સ જ્યારે બજારમાં વેચાણ સ્વરૂપે અથવા ફાઇનલ ગુડ્સ બજારમાં વેચાશે, એને નાણાંમાં રૂપાંતરિત કરશે, ત્યાર પછી એ પોતાને લેણદારોને ચૂકવી શકે એટલી જો પૂરતા પ્રમાણમાં શાખ મળતી હશે તો એણે ખરીદી માટે
પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડી જરૂરી બનશે. પ્રમાણમાં ઓછી કાર્યશીલ મૂડી ખરીદી માટે ન જોઈએ એવું બિલકુલ શક્ય નથી, જોઈએ જ તે, પરંતુ કયા કયા ક્ષેત્રમાં એકમને શાખ પ્રાપ્ત થઈ શકે એમ છે એ મુજબ કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી થઈ શકે છે. વિકાસ અને વિસ્તરણ. એકમ વિકાસ અને વિસ્તરણના કેવા કેવા કાર્યક્રમો હાથ ધરવા માંગે છે. જો એકમ વિકાસના અને વિસ્તરણના કાર્યક્રમ હાથ ધરવા જ ન માંગતો હોય તો એને સ્થિર કાર્યશીલ મૂડી બહુ ઓછી જરૂર પડશે. હમણાં સાહેબે વાત કરી કે જેને આપણે ખાસ અને સ્થિર કાર્યશીલ મૂડી અને પરિવર્તનશીલ કાર્યશીલ મૂડીની વાત કરેલી, તો એને સ્થિર કાર્યશીલ મૂડી પ્રમાણમાં ઓછી હશે તો ચાલશે, કારણ કે એણે વિકાસના કાર્યક્રમો હાથ ધરવા નથી અથવા વિકાસ સાધવો નથી. પરંતુ જે એકમને વિકાસ સાધવો છે, જે એકમ વિકાસ કરવા માંગે છે, એણે વિકાસ માટે વિકાસના ખર્ચાઓને પહોંચી વળવા માટે કાર્યશીલ મૂડીની આવશ્યકતા વિશેષ રહેશે. એટલે વિકાસ અંગેની એકમની વિકાસ અને વિસ્તરણની એકમની નીતિ આ સંચાલકો નક્કી કરે છે, ઉચ્ચ સંચાલકો નક્કી કરે છે, અને એને અનુસંધાને નાણાકીય સંચાલકોએ કાર્યશીલ મૂડી મેળવવા માટેના પ્રયત્નો કરવા પડે છે. નફો અને નફાની વહેંચણી. એકમ નફો કેટલો કરે છે? જો એકમનો નફો વિશેષ હશે તો કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઓછી રહેશે. માત્ર નફો વિશેષ થવાથી, નફો મોટો થવાથી કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી નથી થઈ જતું. નફો અને નફાની વહેંચણી. જો એકમ નફો થાય છે બધો જ તે પોતાના શેરધારકોને એટલે કે માલિકીના શેર ઇક્વિટી ધારકોને વેચી આપતો હોય ડિવિડન્ડ સ્વરૂપે, તો એકમને કાર્યશીલ મૂડી જેટલી જોઈએ છે એટલી જ જોશે, કારણ કે નફો તો એણે વેચી નાખેલો છે. પરંતુ જો નફાને અનામત સ્વરૂપે અથવા નફાને પુનઃરોકાણ કરતો હશે તો એને કાર્યશીલ મૂડી ઓછી હશે તો ચાલી શકશે. એટલે ઘણી વખત એવું બને કે ઘણા એકમનો નફો ઓછો હોય પરંતુ એ ડિવિડન્ડ સ્વરૂપે વહેંચી ન દેતો હોય તો એકમને કાર્યશીલ મૂડી જરૂર નથી પડતી. અને ઘણા એકમનો નફો બહુ ઊંચો હોય પરંતુ એ ડિવિડન્ડ સ્વરૂપે બધો નફો વેચી દેતી હોય, ત્યારે એને કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊભી થાય છે. એટલે નફો અને નફાની વહેંચણીની નીતિ, એકમની નફાની વહેંચણીની નીતિ શું છે એ કાર્યશીલ મૂડીના પ્રમાણને નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. અને આ પરિબળ ઉચ્ચ સંચાલકો દ્વારા નફાની વહેંચણી કઈ રીતના કરવી એ નક્કી થાય છે. અને એ નીતિને, એ ઉચ્ચ સંચાલકોએ ઘડેલી નીતિને નાણાકીય સંચાલકો ફોલો કરતા હોય છે અને એ મુજબ કાર્યશીલ મૂડીની આવશ્યકતા નક્કી થતી હોય છે. સ્ટોક ચલંદર. એકમના સ્ટોકનો ચલંદર કેવો છે? ચલંદર વધુ હશે તો કાર્યશીલ મૂડીની આવશ્યકતા જુદા પ્રકારે જોવા મળશે, અને સ્ટોક ચલંદર વધારે હશે, જે સ્ટોક કરેલો છે એનો ચલંદર ઓછા પ્રકારે હશે તો કાર્યશીલ મૂડી વિશેષ જોશે, કારણ કે સ્ટોક છે એ સ્થિર થઈને રહી જાય છે. ભાવ સપાટીના ફેરફારો. ઘણા સમયે બજારના ભાવ સપાટીના ફેરફારો વિશેષ જોવા મળે છે, અને એવા સમયે કાર્યશીલ મૂડી, કારણ કે એકમ બજારમાં ભાવ એટલા બદલાયેલા હોય છે કે એકમ વેચાણ કરવા માટે માર્કેટમાં પોતાનો માલ મૂકી શકતો નથી, એવા સમયે એને સંગ્રહ કરવો પડે છે, અને એ સંગ્રહ કરવાના પરિણામે કાર્યશીલ મૂડીની આવશ્યકતા ઊંચી રહેશે. એટલે બજારના ભાવ સપાટીના, એટલે મેં હમણાં વાત કરી તે મુજબ કાચા માલની ભાવ સપાટીના ફેરફારો પણ અસર કરે છે, અને ફાઇનલ ગુડ્સના એટલે કે તૈયાર માલના ભાવ સપાટીના ફેરફારો પણ કાર્યશીલ મૂડીને અસર કરે છે. ખાસ કરીને આપણે જ્યારે ફેબ્રુઆરીમાં બજેટ ડિક્લેર થવાનું હોય એ પહેલાં સંભવિત ભાવ સપાટીના ફેરફારો અથવા સરકારની નીતિના ફેરફારોના પરિણામે અમુક પેદાશના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે. અને આવું લાગવાથી ઘણી કંપનીઓ એ સમય દરમિયાન બજારમાં વેચાણનો ઓછો સ્ટોક બજારમાં મૂકતી હોય છે, અને જેના પરિણામે એણે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા માટે એક બાજુ તૈયાર માલનો સ્ટોક સંગ્રહ કરવો પડે છે અને બીજી બાજુ ઉત્પાદન પ્રક્રિયા ચાલુ રાખવા માટે કાચા માલની આવશ્યકતા રહે છે. એટલે જ્યારે ભાવ સપાટીના ફેરફારોની મોટી અપેક્ષા હોય ત્યારે એણે કાર્યશીલ મૂડીની આવશ્યકતા વિશેષ રહે છે. પછી એ ભાવ સપાટીના ફેરફારો કાચા માલમાં હોય કે તૈયાર માલમાં હોય. પછી જે એકમની કામગીરીની કાર્યક્ષમતા, જે એકમ કાર્યક્ષમ રીતે કામગીરી કરે છે એ એકમ સામાન્યતઃ
એને કાર્યશીલ મૂડી ઓછી હશે તો ચાલશે, કારણ કે કાર્યક્ષમ રીતે કામ કરે છે, એની ઉત્પાદન પ્રક્રિયા સંપૂર્ણપણે ચાલે છે. જે એકમની કાર્યક્ષમતા પ્રમાણમાં ઓછી છે એને કાર્યશીલ મૂડી વધારે જોશે એવું આપણે કહી શકીએ છીએ. ત્યાર પછીનું જોઈએ છીએ આપણે કે રોકડની જરૂરિયાત. એકમને રોકડની જરૂરિયાત કેટલી છે અને કેટલી રોકડની આવશ્યકતા છે. રોકડ એટલે જેને આપણે કહીએ છીએ કેશ ઓન હેન્ડ. ધંધાના રોજબરોજના વ્યવહારો અથવા દૈનિક જેને ક્રિયાત્મક વ્યવહારો આપણે કહીએ છીએ. વ્યૂહાત્મક વ્યવહારો નહીં. વ્યૂહાત્મક વ્યવહારો માટે મોટા ભાગે વાત કરીએ તો ફિક્સ કેપિટલ એટલે કે જેને આપણે સ્થિર મૂડી કહીએ છીએ. પણ ક્રિયાત્મક વ્યવહારો, રોજબરોજના વહીવટી વ્યવહારો ચલાવવા માટે રોકડ કેટલી જોશે એ કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતું એક અગત્યનું પરિબળ છે. ત્યાર પછીનું છે ઉત્પાદન પડતરમાં કાચા માલનું મહત્વ. ઉત્પાદન પડતરમાં કાચા માલનું મહત્વ કેટલું છે. ઉત્પાદન પડતરમાં કાચો માલ કેટલા પ્રકારે જોઈએ છે. કાચા માલ એટલે કે જેને આપણે રો કોમ્પોનન્ટ્સ કહીએ છીએ. રો કોમ્પોનન્ટ્સ વધારે જોઈતા હોય ઉત્પાદન પ્રક્રિયામાં તો વધારે કાર્યશીલ મૂડી રોકાશે. દાખલા તરીકે આપણે જોઈએ તો એવું કહેવાય છે કે એક આપણે 4 વ્હીલર અથવા એક 2 વ્હીલર, સામાન્ય 2 વ્હીલરની વાત કરીએ તો 2 વ્હીલર આપણે મેન્યુફેક્ચરિંગ કરવું છે તો એમાં 670 કોમ્પોનન્ટ્સ અંદર યુટિલાઇઝ થાય છે. કાચા માલના 670 પાર્ટ્સ અંદર વપરાય છે. એક જ પ્રકારના નટ બોલ્ટ જુદા જુદા વપરાતા એને હું અંદર કન્સિડર નથી કરતો. હું કન્સિડર કરું છું જુદા જુદા પ્રકારના 670 પાર્ટ્સ અંદર વપરાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં 670 પ્રકારનો કાચો માલ વપરાય છે. સાથે ઉત્પાદનમાં કામદારોનો શ્રમ તો ખરો જ તે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉત્પાદન સાધનોનો ભાગીદારી પણ ખરી. માત્ર હું એના અંદર વપરાતા કોમ્પોનન્ટ્સની વાત કરું તો 670 છે. તો જે ઉત્પાદનમાં કાચા માલનું પ્રમાણ મેક્સિમમ હોય, મહત્તમ હોય, એ એકમમાં કાર્યશીલ મૂડીની આવશ્યકતા વધારે રહેશે, કારણ કે કાચા માલમાં કાર્યશીલ મૂડી રોકાયેલી રહેશે. મિત્રો, આમ આપણે વાત કરીએ તો આજે કાર્યશીલ મૂડી અને અંગે ચર્ચા કરતા કાર્યશીલ મૂડી એનો અર્થ, એની વ્યાખ્યા, કાર્યશીલ મૂડીના લક્ષણો, કાર્યશીલ મૂડીના પ્રકારો, જુદા જુદા પ્રકારે આપણે વાત કરી. સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડીની વાત કરી હતી. એમાંથી કાર્યશીલ મૂડીને 2 ભાગમાં વહેંચી. એક કાયમી કાર્યશીલ મૂડી, બીજી પરિવર્તનશીલ કાર્યશીલ મૂડી. કાયમી કાર્યશીલ મૂડીને આપણે વાત કરી તો આરંભની કાર્યશીલ મૂડી અને નિયમિત કાર્યશીલ મૂડી. પછી વાત કરી તો મોસમી કાર્યશીલ મૂડી અને ખાસ કાર્યશીલ મૂડી. ખાસ કાર્યશીલ મૂડી વિશે આપણે થોડી વિશેષ ચર્ચા કરી શકીએ છીએ કે ઘણી વખત એકમમાં જેમ સાહેબે વાત કરી એમ અચાનક કંઈક સરકારી પોલિસી બદલાવાની શક્યતા હોય, કોઈ કુદરતી કે રાજકીય આફત આવવાની શક્યતા હોય, પરિવર્તનો આવવાની શક્યતા હોય, તેવા સમયે ખાસ કાર્યશીલ મૂડીની આવશ્યકતા એકમને ઊભી થાય છે. આમ આપણે કાર્યશીલ મૂડીના પ્રકાર વિશે ચર્ચા કરી હતી અને કાર્યશીલ મૂડીનું પ્રમાણ નક્કી કરતા એકમના પરિબળો વિશે વાત કરી. આના સંદર્ભે આપણે વાત કરીએ તો એક સામાન્ય ચર્ચા સ્વરૂપે આપણે લઈ જઈ શકીએ છીએ કે હું મારા સાથી અધ્યાપક સાથે એક સામાન્ય ચર્ચા કરવા માંગુ છું અને એના વિશે વાત કરીએ છીએ કે સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી. સ્થિર મૂડી સામાન્યતઃ વાત કરું છું જેને આપણે કાયમી મૂડી કહીએ છીએ એકમની, અને કાર્યશીલ મૂડી જેને આપણે વાત કરીએ છીએ કે જે ક્રિયાત્મક કાર્યો અથવા ક્રિયાત્મક વહીવટી કાર્યો ચલાવવા માટે એકમને જરૂરી મૂડી અથવા ઉત્પાદન પ્રક્રિયાને સાતત્ય જાળવવા માટે જરૂરી મૂડીને આપણે કાર્યશીલ મૂડી તરીકે વર્ણવતા હોય. તો આ બંને મૂડી છે એ ઊભી કરવાના સાધનો જુદા જુદા વાપરવા જોઈએ કે કેમ સાહેબ? શું આપની દ્રષ્ટિએ કાર્યશીલ મૂડી કોઈ ચોક્કસ પ્રકારે ઊભી કરવી જોઈએ સાહેબ, અને સ્થિર મૂડીથી એનો પ્રકાર કંઈક જુદો હોવો જોઈએ? દાખલા તરીકે વાત કરું કે ઇક્વિટી, ડિબેન્ચર, એ સંસ્થાકીય લોનો કે પ્રેફરન્સ શેર, આ જુદા જુદા જે આપણા મૂડી માળખાના ઘટકો આપણે ગયા અઠવાડિયે ચર્ચા કરેલી હતી. તો શું કાર્યશીલ મૂડી માટે અમુક પ્રકારના તે મૂડી સાધનો વાપરવા જોઈએ એવું શું આપ કંઈક કહી શકાય ખરું સાહેબ આના બાબત? હા દવે સાહેબ, આપણે ગઈ વખતે મૂડી માળખામાં જોયું જ હતું કે જે લાંબા ગાળાની મૂડી છે, જે આપણે કંપનીના જીવન પર્યંતકાળ દરમિયાન જેનો આપણે ઉપયોગ કરવાના છીએ, જે પરત કરવાની નથી, એવી મૂડી જે આપણે સ્થિર મૂડી તરીકે મેળવીએ છીએ, જેમાં જે મૂડીના સાધનો છે એ ઇક્વિટી, એ જ પ્રમાણે પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર
લાંબા ગાળાના બહાર પાડી અને મેળવી શકતા હોઈએ છીએ અને એ સાધનો દ્વારા મેળવેલી મૂડી એ મોટે ભાગે એ કાયમી મૂડી તરીકે રોકવામાં આવતી હોય છે. જ્યારે આપણે કાર્યશીલ મૂડીની વાત કરીએ છીએ તો કાર્યશીલ મૂડી એ ટૂંકા ગાળે રોકડમાં રૂપાંતરિત થતી મૂડી છે અને જેથી કરીને એ ટૂંકા ગાળે આપણે પરત કરી શકીએ એ રીતે આપણે દાખલા તરીકે ટૂંકા ગાળાની બેંક લોન અથવા તો બેંક ઓવરડ્રાફ્ટ અથવા તો આપણા જે સપ્લાયરો છે એ આપણને શાખ આપે અને જેના કારણે આપણને કાર્યશીલ મૂડી મળી રહે, એટલે કે લેણદારોમાંથી આપણને કાર્યશીલ મૂડી મળી રહે. તો આ રીતે ટૂંકા ગાળાના સાધનોમાંથી આપણે કાર્યશીલ મૂડી ને મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક બીજો મુદ્દો આપણે ચર્ચા કરી છે કે આ બંને પ્રકારની મૂડી છે એમાં જોખમનું તત્વ એકમ માટે જોખમનું તત્વ કયા પ્રકારની મૂડીમાં વિશેષ જોવા મળે? સામાન્ય તો મારા મત પ્રમાણે વાત કરું તો આપે પ્રકારમાં ચર્ચા કરેલી છે, પણ છતાંય તે કાર્યશીલ મૂડી ઓછી જોખમી છે એવું કહી શકાય સાહેબ? 100% સાહેબ, આપણે વાત કરી જ હતી કે જોખમનું જે પ્રમાણ છે એ સ્થિર મૂડીમાં વધારે છે. કેમ કે કોઈ પણ યંત્ર છે દાખલા તરીકે અને એ યંત્ર અકસ્માતમાં નુકસાન પામે છે. નો ડાઉટ આપણે વીમો તો લીધેલો જ હોય છે, છતાં પણ એનું જે વળતર હોય એ પૂરું આપણને મળતું હોતું નથી. બીજી બાજુ ટેકનોલોજી તમે જુઓ જ છો કે અત્યારે જે પણ ટેકનોલોજી હોય એ કલાકો પછી બદલાઈ ગઈ હોય. મોબાઈલની બાબતમાં આપણે જોઈએ, અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોમાં આપણે જોઈએ, અને જેના પરિણામે આપણી ટેકનોલોજી ટૂંકા ગાળાની અંદર જ જ્યારે ચેન્જ થતી હોય અને જો આપણે ટેકનોલોજી બદલીએ નહીં તો અન્ય જે પણ કંપનીઓ છે એમની સાથે આપણે હરીફાઈ કોમ્પિટિશનમાં ટકી શકીએ નહીં. એટલે એ જોખમનું તત્વ જે છે એ સ્થિર કે કાયમી મૂડીમાં વધારે છે જ. કાર્યશીલ મૂડીમાં આ જોખમનું પ્રમાણ નથી, કારણ કે કાર્યશીલ મૂડી એ મોટા ભાગે રોકડ, સ્ટોક, દેવાદારો એમાં જ આપણને રોકાયેલી જોવા મળે છે. જેથી કરીને આપણે વાત કરી એ પ્રમાણે કે ક્યાંક દેવાદારોમાં ગાલખાદનો પ્રશ્ન ઊભો થાય તો એ થોડે ઘણે અંશે બહુ ઓછે અંશે એમાં કંઈક જોખમ આપણને જોવા મળે, પણ એને જોખમ ગણી શકાય નહીં. અને આમ કાર્યશીલ મૂડીમાં જોખમનું પ્રમાણ દવે સાહેબ બહુ જ ઓછું અથવા નહિવત હોય છે એમ આપણે 100% કહી શકીએ. આમ સામાન્ય રીતે એવું કહી શકીએ આપણે કદાચ કે કાર્યશીલ મૂડી છે એ નાણાકીય સંચાલન વિભાગને સતત ધમધમતું રાખતું એક ઘટક છે. કારણ કે કાયમી મૂડી છે એ એકમે સમયાંતરે કરવો પડતો અથવા બહુ લાંબા સમયે કરવો પડતો એક નિર્ણય કદાચ ગણી શકાય, પરંતુ કાર્યશીલ મૂડીનું પ્રમાણમાં વધઘટ કરવાનો નિર્ણય એકમે વારંવાર કરવો પડતો આપણને જોવા મળે છે. એટલે નાણાકીય સંચાલન વિભાગ છે એને સતત ધમધમતું રાખતું કોઈ તત્વ હોય તો એ કાર્યશીલ મૂડી કહી શકાય ખરું સાહેબ? હા સાહેબ, આપણે વાત કરીએ તો જે કાયમી મૂડી છે એનો નિર્ણય જે છે એ આપણે મૂડી બજેટમાં લેતા હોઈએ છીએ અને કાર્યશીલ મૂડીનો જે નિર્ણય છે આપણે રોકડ બજેટ દ્વારા નક્કી કરતા હોઈએ છીએ. એટલે રોકડ વ્યવહારો જે કરવા માટે ભલે આપણે સરસ મજાના યંત્રો લઈ લઈએ, જમીન મકાન સરસ પ્લાન્ટ શરૂ કરી દઈએ, પણ જો રોજબરોજની પ્રવૃત્તિઓ ચલાવવા માટે કાર્યશીલ મૂડી ના હોય તો સાહેબ આપણે આપણા ધંધાકીય એકમને ચાલુ રાખી શકતા નથી. એટલે સતત જે પ્રોડક્શન જે ઉત્પાદન છે ઉત્પાદન ચાલુ રાખવા માટે વેચાણની પ્રક્રિયાઓ, જાહેરાત માટે જે ખર્ચ કરીએ, આ બધા રોજબરોજના અને આપણા જે પણ કર્મચારીઓ છે એમને ચૂકવવામાં આવતા પગાર કે મહેનતાણું, આ બધા જ ખર્ચ ચૂકવવા માટે આપણે કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરીએ છીએ. એટલે સતત જો ધંધાકીય એકમને ચાલુ રાખવું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહે જ અને એના સિવાય આપણે એ કરી શકીએ નહીં. એટલે બંને સ્થિર મૂડી અને કાર્યશીલ મૂડી બંને ધંધા માટે મહત્વની છે. માત્ર આપણે એમ ના કહી શકીએ કે કાર્યશીલ મૂડી દ્વારા જ ધંધો એ ધમધમે છે. જે પાયામાં રોકાણ કરેલું છે એ પણ એટલું જ મહત્વનું છે અને એ રોકાણ માટે જેટલા અંશે સંચાલકોએ યોગ્ય નિર્ણય લીધો હશે એટલે અંશે ધંધાકીય એકમ ભવિષ્યમાં વધુ નફાકારક રહેશે. સાહેબ, કાર્યશીલ મૂડીનું પ્રમાણ આપણે જુદા જુદા પ્રકારે થાય છે, પરંતુ એવું કહી શકાય ખરું કે બજાર પર્યાવરણની કાર્યશીલ મૂડી ઉપર કોઈ અસર હોય? હા સાહેબ, બજાર પર્યાવરણની પણ કાર્યશીલ મૂડી ઉપર અસર થાય છે. મેં વાત કરી હતી કે મંદીની પરિસ્થિતિ હોય, આપણે જે પણ વસ્તુનું ઉત્પાદન કરતા હોઈએ એ મોજ શોખની વસ્તુ હોય તો મંદીની પરિસ્થિતિમાં લોકો આવી મોજ શોખની વસ્તુ ખરીદતા હોતા નથી, ત્યારે આપણે એને સ્ટોકમાં રાખવી પડે છે. ચલન દર હમણાં જે હા, એ સ્ટોક ચલન દર આપણે કહી શકીએ કે સ્ટોક ચલન દર મંદીની પરિસ્થિતિમાં મોજ શોખની વસ્તુનો સ્ટોક ચલન દર કદાચ ઘટી જાય છે અને જેના પરિણામે તૈયાર માલને સ્ટોક સ્વરૂપે રાખવો પડે છે. એટલે અને ઉત્પાદન પ્રક્રિયા સળંગ ચલાવવા માટે
કાચા માલની આવશ્યકતા બને છે. મિત્રો, આમ કાર્યશીલ મૂડી અંગે વિસ્તૃત ચર્ચા આપણી સામે મૂકવામાં આવેલી છે. મારા સાથી અધ્યાપક પ્રોફેસર કીર્તિભાઈ જુડાલ અને અમે બંને આપની સામે કોઈ અને આપના કોઈ પ્રશ્ન હોય, કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે ઓનલાઈન હોય તો પ્રશ્ન કરી શકે છે. મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો એનું સમાધાન મેળવી શકે છે. અને જો આ સ્વરૂપે કોઈ પણ વિશેષ ઇન્કવાયરી હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. અને અમારા સંપર્કમાં અમારું ઈમેલ આઈડી છે AJD1667@gmail.com. રિપીટ કરું છું, AJD1667@gmail.com. અને આ સમયે આપ સૌએ અમારી સાથે ચર્ચામાં ભાગ લીધો એ બદલ આભાર. અને આવતું વર્ષ હવે આપણી મુલાકાત 2011માં નવા વર્ષમાં થશે. આભાર.